ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. દરેક બહેનોને વિડીયોની અંદર જોડાવા બદલ અભિનંદન. ગઈકાલે આપણે ખાસ તો નવોદિત રાષ્ટ્રો જે નવા આઝાદ થયા હતા એ દેશોની વાત છે કે ફ્રાન્સ, ઇંગ્લેન્ડના આધિપત્ય નીચે જે ગુલામી વેઠતા આફ્રિકા અને એશિયાના દેશો પૈકી ભારતનો પણ એમાં સમાવેશ થાય. પાકિસ્તાન, શ્રીલંકા, કારણ કે પાકિસ્તાન એ સમયનું સર્જન નહોતું, એ તો ભારતને આઝાદી મળ્યા પછીનું સર્જન છે, 1947 પછીનું. એટલે પાકિસ્તાનને આપણે વર્ણવી શકાય નહીં. હવે આ જે રાષ્ટ્રો છે જે નવા આઝાદ થયા છે એ પાપા પગલી ભરી અને પોતાના દેશને આગળ લઈ જવાની જે કસરત કરવાની હતી એની શરૂઆત છે. તો એ રાષ્ટ્રો છે એ વિશ્વના તાકાતવર દેશોના જૂથોની અંદર ન જોડાય, અલગ અને અલિપ્ત રહી પોતાના રાષ્ટ્રના વિકાસમાં કામે લાગી જાય એવા હેતુસર જૂથબંધીઓના પ્રવાહની અંદર જોડાયા વગર પોતાના રાષ્ટ્રીય હિતાર્થે સ્વયંભૂ એકલવાયા રહી અને તાકાતવર દેશોનો લાભ મેળવી અને વિકાસ તરફ આગળ વધે એવું સૂચન ભારતે સમગ્ર વિશ્વના આઝાદ થયેલા રાષ્ટ્રો માટે કર્યું અને એનું નેતૃત્વ પણ કર્યું કે જો જૂથબંધીઓના પ્રવાહની અંદર ફરી પાછા જોડાશું તો વિશ્વ શાંતિ અને અમનનો ખ્યાલ જે સંકલ્પ લઈને આપણે આઝાદ થયા છીએ તો ફરી પાછા કોઈને કોઈ સત્તાના પ્રવાહની અંદર આપણે દોરવાવું પડશે, તણાવવું પડશે અને રાષ્ટ્રહિત નહીં કરી શકીએ. એટલે ભારતે આ નવોદિત રાષ્ટ્રોનું એક જૂથ તૈયાર કરવાનું આહવાન આપ્યું કે બિલકુલ સત્તા જૂથો એટલે કે બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકાની સત્તાઓમાં જોડાયા વગર પોતે પોતાના રાષ્ટ્રના વિકાસના કામે લાગી જાય. આ સમયે ભારતની મનોદશા અને સ્થિતિ કંઈક આવી જ હતી. કારણ એ હતું કે ભારત 1947ની 15મી ઓગસ્ટે આઝાદ થયું, બે રાષ્ટ્રના સિદ્ધાંત સાથે આઝાદ થયું. બીજી બાબત કે ભારતે લોકશાહી શાસન પ્રણાલી અપનાવી. એટલે અમેરિકી દેશોને એવું લાગ્યું કે ભારત લોકશાહી અપનાવનારો દેશ છે, બહુ જનસંખ્યા ધરાવે છે, એટલે અમેરિકાના જૂથની અંદર જોડાશે એવો આશાવાદ હતો. અને ભારત અને રશિયા છે એ વર્ષો જૂના કુદરતી મિત્રો છે. રશિયાને પણ એમ હતું કે ભલે ને લોકશાહી અપનાવી પણ મિત્ર તો આપણું છે જ, એટલે આપણા જૂથની અંદર, આપણા લશ્કરી જૂથની અંદર ઇન્ડિયા જોડાશે, ભારત જોડાશે. પણ એ સમયના આપણા રાષ્ટ્રના દૂરદેશી નેતાઓએ જે બુદ્ધિનો ઉપયોગ કર્યો કે ભાઈ રશિયા અને અમેરિકા સાથે ગમે તે સાથે એક સાથે જોડાશો તો એક રાષ્ટ્રનો લાભ આપણને નહીં મળે, એક દુશ્મન બની બેસશે. એટલે બંને દેશો પ્રત્યે આપણે મિત્રતાનો ભાવ રાખી અને બંનેમાંથી રાષ્ટ્રના વિકાસ કાર્યમાં જરૂરી ટેકનિકલ નોલેજ, ટેકનિકલ યંત્રો, આર્થિક સહાય મેળવી અને રાષ્ટ્રનો વિકાસ કરવો જરૂરી છે. કારણ કે એ સમયે તો બ્રિટિશરો છે એ તમામ દ્રષ્ટિકોણથી આપણા દેશનું શોષણ કરી અને જતા રહ્યા હતા. એટલે હાડપિંજર જેવો હાલતા ચાલતા હાડપિંજર જેવો બનાવી મૂક્યો હતો. અને એમાં હવે આ બંને રાષ્ટ્રોમાંથી સહાય અને સહયોગ મેળવી રાષ્ટ્રને બેઠું કરવાનું હતું. એટલે ભારતે જે આ નીતિ અપનાવી એ ખરેખર એ સમયના નેતાઓને આપણે ધન્યવાદ આપવા જોઈએ, પ્રશંસાનું કાર્ય કર્યું હતું. જોઈએ આપણે બિન જોડાણવાદની, એટલે કે કોઈ પક્ષની અંદર નહીં જોડાવું એટલે બિન જોડાણવાદ. વિશ્વની મહાસત્તાઓ વિશ્વમાં
બે મહાસત્તાઓની અંદર આ વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ વચ્ચે લશ્કરી જૂથોની રચના થયેલી. કેટલાક રાષ્ટ્રો આમાંથી નવોદિત હતા જેને વધારે ડર અને ભય હતો એ જોડાયા, કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમને અપનાવેલી વિદેશ નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે. આ એની વ્યાખ્યા થઈ. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ, બધી બાજુનો વિકાસ એટલે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો નું બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુમ ખાતે તટસ્થ આવા નવોદિત રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ 1955ની અંદર. આ પરિષદમાં એશિયાના 23 દેશો અને આફ્રિકાના 6 દેશો એટલે કે 23 ને 6 29 દેશોના પ્રતિનિધિઓ એ હાજર રહ્યા. પરિષદે વિશ્વના ગરીબ દેશો વચ્ચેની સાંસ્કૃતિક અને આર્થિક સહકાર સાધવાનું અને વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું કે જે સત્તા લાલસુ અને ભૂમિ ભૂખ્યા જે રાષ્ટ્રો છે એનો સડેચોક વિરોધ કરો, જે હજી ગુલામીની જંજીરોની અંદર છે એને આઝાદ કરાવવા માટે એક આપણું આ સમૂહ જૂથ ભેગું થાય અને આ સામ્રાજ્યવાદની નીતિનો વિરોધ કરે. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું એક માળખું અને ભાવિ કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન NAM નોન એલાઇન મૂવમેન્ટ નામની સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ ભારતે પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી સંગઠન જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકાશે અથવા કોઈ પણ દેશ વધારે સારી રીતે રક્ષણ કરી શકશે. ભારતની એ પહેલેથી માન્યતા રહી છે કે વિશ્વના બિન હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ અને હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો આ બિન જોડાણવાદના જૂથોમાં સામેલ છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003ની અંદર. છેલ્લા 4 દશકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ અને પ્રવાહોને આકાર પામી ચૂકી છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું. અમેરિકા એકમાત્ર એવી સત્તા રહી ચૂકી છે આજે કે જે મજબૂત અને અખંડ રહી અને વિશ્વની અંદર સામ્રાજ્ય ફેલાવી રહી છે. અલબત્ત એક મહાસત્તા તરીકેની ઓળખ એમના બરકરાર છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ અને આ સંજોગોમાં બિન જોડાણવાદના આધિપત્ય નીચે જોડાયેલા રાષ્ટ્રોનું પ્રભુત્વ વધતું રહ્યું અને એનો પ્રભાવ વધતો રહ્યો. તટસ્થ રાષ્ટ્રો
બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય યોગદાન પ્રદાન આપવામાં સફળ રહ્યા. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટના ન બને, સંઘર્ષ ટળે, સમાધાનકારી વલણ અપનાવાય, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા અને નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટે સૌ રાષ્ટ્રોએ ભેગા મળી અને પ્રભાવ જમાવવા બિન જોડાણવાદની જે નીતિ છે એને સફળ બનાવી છે એ ખરેખર ગૌરવ પ્રદાન છે. ત્યાર પછીનો મુદ્દો છે બે વિશ્વયુદ્ધ પછી જર્મનીની જે હાલત થઈ તે એના ભાગલા અને એનું એકીકરણ. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ થકી શરૂ થયેલ મનાય છે એવું જર્મની જે બે વિશ્વયુદ્ધનો માર સહન કર્યો છે. જર્મની બીજા વિશ્વયુદ્ધમાં પણ પૂરેપૂરો ધ્વંસ થયો. આથી ફરીવાર જર્મની બેઠું ન થાય અને યુદ્ધખોર માણસમાંથી જનકલ્યાણવાદમાં માનવા લાગે એવા હેતુસર જર્મની સાથે જે સંધિઓ કરવામાં આવી એ સંધિઓને કારણે જર્મનીને કમરમાંથી ભાંગવા માટે એની કરોડરજ્જુ રાજકીય જે છે એ તૂટી જાય, ફરીવાર બેઠું થઈ અને મનમાં ક્યારેય યુદ્ધનો વિચાર ન આણે એવા હેતુસર આકરી યુદ્ધકીય પરિસ્થિતિ બાદ શરતો લાદવામાં આવી છે અને એ શરતો બાદ જર્મનીને 4 ભાગોની અંદર વહેંચવામાં આવે છે અને ફરી પાછું જર્મની એક પણ થાય છે. એ ઘટનાઓનો ઘટનાક્રમ કંઈક આ મુજબ છે. આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી પડી. જર્મનીને ફરી બેઠું કરી શકે એવા કોઈ નેતા હતો નહીં. યુદ્ધ પૂરું થતાં જ વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગોમાં વહેંચી નાખ્યું. તેની વ્યવસ્થા પણ આ પ્રમાણે કરવામાં આવી હતી. સોવિયેત યુનિયનની લાલ સેના રેડ આર્મીએ પૂર્વ ભાગ ઉપર જર્મનીના પૂર્વ ભાગ ઉપર કબજો જમાવ્યો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયેત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જર્મની વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. હવે વિચાર કરો કે એક જ રાષ્ટ્રમાં 5 મહાસત્તાઓ પોતાના રાજકીય આધિપત્યો સ્થાપે અને એની રાજધાની બર્લિનને પણ 4 વિભાગોની અંદર વહેંચી નાખવામાં આવી અને જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી. આ રીતે જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. સત્તા જથ્થો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે એવા ભયથી રશિયાએ અન્ય રાષ્ટ્રો, લોકશાહી ધરાવતા દેશોનો ભય સતાવા લાગ્યો. એટલે પોતાની પૂર્વ જર્મનીનો જે હિસ્સો યુદ્ધકીય પરિસ્થિતિ બાદ જર્મનીમાંથી પોતાને મળ્યો છે અને એ નાગરિકો પોતાના કૈયામાં રહે એવી પૂતળા સરકાર ત્યાં સ્થાપી દીધી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનને પોતાનો વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીનું એકીકરણ કરી 3 ભાગોને એક કર્યા. ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકેનું નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના 3 ભાગોનું એકીકરણ કરવામાં આવ્યું અને બર્લિનના 3 ભાગોને પણ એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો.
આ સમયગાળા દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી એક 42 કિલોમીટરની દિવાલ બનાવવામાં આવી અને એ દિવાલ બંને વિચારભેદને જુદાની નાગરિકોને જુદા પાડતી આ દિવાલ હતી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનીનો જુલ્મી અને કડકાઈભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનમાં મુક્ત અને મોકળાશભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા કેટલાક નાગરિકો બન્યા તથા એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહી મિત્રો પાસે પહોંચવા માટે જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. કેટલાક લોકો તો દિવાલ ઠેકી કે જળમાર્ગ તરીને પશ્ચિમ બર્લિનમાં જવા મરણિયા પ્રયાસો કર્યા. પૂર્વ જર્મની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા ક્રૂરતાભર્યા કેટલાક પગલાઓ પણ લેતી થઈ. આમ ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યારબાદ 4.5 દાયકાના સમયમાં પશ્ચિમ જર્મની અને ખૂબ જ વિકાસ કર્યો, જેથી આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને જર્મન લોકો જર્મન ચમત્કાર તરીકે ઓળખાવે છે. બસ એ સુધી રાખીએ. બાકી રહેલું કાલે જર્મનીનું એકીકરણ અને એના લોકોની પીડાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. અસ્તુ. જય હિન્દ.